ભાઈ અને આ અમારા શેઠને તો તમે ઓળખતા જઈશો. હેલો ગાઈઝ, વોટ્સ અપ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. રામ રામ, બધાનું સ્વાગત છે તમારા બધાનું પીટલાના બ્લોગમાં. તો અત્યારે પીટલો બન્યો છે પપ્પા. અત્યારે હું પપ્પા બન્યો, મારો પપ્પાનો રોલ હે અને મારો દીકરાનો રોલ હે. તો એ રીતનો એક વિડીયો શૂટ કરી ઇન્સ્ટાગ્રામ હાટું. તો હજી ધૂલો આવે પછી મારો બે ડબલ રોલનો વિડીયો હોય, એક રોલ શૂટ કરી નાખશું અને પછી કરશું આગળની ત્રીજો હોતે ગુજુ કે અત્યારે જો વરસાદ આવે કે હું ઘડીક રહીને નીકળું કે મારા એકના વિડીયો મેં કીધું હું તારા એકની ક્લિપ બાકી રાખી દે, તું આવી પછી તારા ટેક લઈ લઈ. તો અત્યારે મારા સીન પતાવી નાખું ધૂલો આવે એટલે, અને પછી કરીએ આપણે આગળની કાર્યવાહી. તારા કેવો લાગે તમારો ભાઈ દેશી માણસ? દેશી એકતાળી પાપા બટન ખુલ્લા હે. મજા આવશે. ઓકે, તો ને વિડીયોમાં બન્યા રહેજો, કંઈક ને કંઈક નવા ધીંગાણા થવાના જ છે. અને ભાઈ કમેન્ટમાં કાલે ભાઈ કહેતો તો બ્લોગ જોવાની મજા નથી આવતી. જો ભાઈ હું મારી રીતે 100% ટ્રાય કરતો હોય કે તમને કઈ રીતના હું હસાવી શકું, કઈ રીતના ફન કરાવી શકું, એ રીતના હું ફૂલ ટ્રાય કરતો જ હોય. પણ કોક દી કેવું થઈ જાય જ્યારે બ્લોગ આમ બનાવવાનું મૂડમાં હોય, કાંઈ વાંધો નહીં, પણ હું ફૂલ ટ્રાય કરીશ, તમે જોતા રહેજો. ઓકે, તો હાલો હવે સીન લઈ લે, ઓલો આવી ગયો હોય અને પછી કરીએ આપણે વાતચીત. મમ્મીજી આજે શું બનાવ્યું હે તમે? ઓહો, બુદ્ધિ વહી જાય ને તો આપડા બધામાંથી ડાયર બેર નાખી હે કે કઈ નાખી? નાખી દી જ. ઓ શીટ ભાઈ, જરીએ નહોતી ભાવતી મમ્મી. એમ કરતા નકરું ન કર નાખે. અને ડોક્ટર એમ કહે છે કે ભાઈ આ ગેસ ઉપર રોટલી નહીં ફૂલાવાની. તોય પણ તમે કેમ ફૂલાવો? એનું કારણ શું છે? કે જિંદગી બહુ ઉતાવળમાં તમારે રાખવાની. ચાલો ભાઈ, ગાગર મૂકી આવી આપણે. આપણું તો એવું જ છે ભાઈ, ગાગર બુગર મૂકતા રહીએ ડોલ હેઠે. એટલે ગાગર તો લેતા ભૂલી ગયો ગાઈસ. આ હે ને ગાગર, હું તને હાંડો કહું નહીં, હાંડો તે છે એને કહેવાય. ક્યાં ઓલા મોટા દંદુડે? અરે શીટ ભાઈ, લાઈવ કામ કરું ગાઈસ. હું આજે લાઈવ, ઓ માય ગોડ, વર્કર થઈ ગયો હું આજકાલ. તો હું વર્કર તો કે થવું જોઈએ બધાએ. અને એક મસ્ત વર્કર બતાવું. આખો દી સૂતી રહી, આખો દી ખૂણો પકડીને, કોણ જાણ કાંઈ કામ ધંધો નથી. આવ શિકાર કરે માણા હેતી. શિકારી નથી ભાઈ આ કૂતરી. અરે ભાઈ, પેલા ડોલ કહે બીજો હે ઉપર ચડાવી દો. લે ભાઈ, ડેડલિફ્ટ મારતી હતી મેં 50 કિલોની. જો ભાઈ આ વરસાદનું પાણી ડાયરેક્ટ દંદુડેથી ભરેલું. જો કેટલું ચોખ્ખું હોય, દેખાય તમને? ભાઈ સાહેબ, નેચરલ બ્યુટી આને કહેવાય. પપ્પા હવે ઉઠો, સવાર થઈ ગઈ. હવે સવાર થઈ ગઈ છે તો તમે ઉઠવાના છો કે સુવાના છો? તો હજી હું હવે લાઈને અત્યારે માપીએ આપણે. જો અત્યારે કેટલા વાગ્યા છે? 2 વાગ્યા. હવે હું ટોપી મૂકવાનું ના? મૂકી દઉં. આ મૂકી દઉં ત્યાં સુધી વરસાદ આવશે ને, જેટલું ભરાય ને એટલો ઇંચ વરસાદ આવે એવું કઈ છે કઈક. હું જાણી તો ગાઈસ હજી અમે જમવાનું બનાવવાનું પૂરું કરી ગયા હતા. પાછું કંઈક મારી મમ્મી બનાવવા માંડી. મારી મમ્મી બનાવે સેવ ને ચેવડો ને એવું બધું બનાવે. કારણ કે મારા નાની માની બધા ક્યાં જાય છે? મમ્મી પહેલી વાર અમદાવાદ જાય. સાચું કે ખોટું? સાચું, પહેલી વાર જાય. ઓ માય ગોડ. ત્યાં એક શું કહેવાય, થોડુંક શું કહેવાય, કોણ કોના? હા, મારા માસાની ડેથ થઈ ગઈ તો એના માટે જાય છે. મારા નાનીમાં જાય, પછી મારા મૂળ પરિવાર માસી એક છે, પછી આપણા નાના અહીંયા આવે છે. તો આપણે બેથી તો કોન્ટેન્ટની કમી જ નથી. નાના હમણાં આગળ આવજો. જો મારા નાના દયા માસી, મારી નાનીમાં, મારા નાનીમાં ને મારા માસી જાય ને મારા નાના, હું અને મારી મમ્મી ત્રણેય અમારી ઘરે છું. મારા પપ્પા હોત ત્યાં જવાના છે. તો ભાઈ નાના એરા ફૂલ બ્લોગ બનાવવાની મજા આવવાની છે. હમણાં જો પલાળતા એવા છે એટલે એ ત્યાં વરસાદ હતો પીછે છે કોઈ. ઓહો માન ભીગા. હો બા કેવો પગે લગાડે ખબર?
ઈ કે તે છત્રી કે અહીંયા બસ સ્ટેન્ડ આગળ બસ ઊભી રહી કે છત્રી ને સામે મકાન અહીંયા દઈ દેવું અને હું તાર બાપુજી કે ચૂંદડી માથે ઓઢ લેવું પછાવતા સમજ્યા તમે? હાલો થોડુંક મમ્મીને છે ને કામ કરાવવા લાગુ, કારણ કે નહીં કરાવવા લાગુ ને તો એ વડકા ભરશે, એટલે સમજી ગયા? જો સેવ ખાલી આ ડબલામાં નાખવાની એટલું જ કામ હોય, પણ નહીં કરવાનું. ઓકે ગાઈસ જો મારી ઘરે કોણ કોણ આવ્યું હે? મારા નાનીમાં આવ્યા હે, પછી મારા મોણ પરિવાર માસી આવ્યા હે, કે જી કેરી મોકલાવે નહીં આ માસી. હવે એમ નો કે પૈસા લાવો. રેડી ભાઈ? અને આ અમારા શેઠ ને તો તમે ઓળખતા જઈશો. શું કે બાપુજી, શું હાલે? શું કે મજા? હમણાં જો ભાગી ગયા. આ મારું ઘરે હો, અહીંયા તમારી નહીં હાલે. જો હવે ક્યાં ખટકશે આમ તો. જો શું કરશે હું જોવો તો તમે. આ જી કરે નહીં મજા આવે એમ થાય કે કાંઈક નવું કરશે. હે ક્યાં જવું હે? દેવો ને કાંઈ એમને હમણાં આવતા આવે શું જામી પડ્યા કે ભજીયા કરો. હમણાં આવતા આવે બાકી કે મરસાના ભજીયા ની કે લીલવણી ના કે તારી મમ્મી ને કઈ કે ભજીયા કરે એકલા છે કે વરસાદ આવે એમ નહીં જાવું સાંજે ભજીયા ખાવા આ તાવડો નો બને. મતલબ તમારે ખાવા તો હે જ. બદમાશ બાપુજી બદમાશ. જો વરસાદ એટલે અમે બધા છાનમુના બેઠા. હજી 2-3 સીન લેવાના બાકી છે વિડીયો ના. સીન લઈને અમે ક્યાંક રખડવા જાવું. બાપુજી એવા તો શેર કરાવી જો ને થોડીક મારી ગલીની. રેડી? પૈસા લઈને આવ્યા હો ને માવાના? વાહ દવા હે ભાઈ. પૈસા હે પૈસા માવો બાવો લઈને આવ્યા. ઓ આ દવા હે. આગળી તો કહેતા હતા ને દવા ભૂલી ગયો હું. વાહ ભાઈ પૈસા વાળો હો ના ફૂલ. અત્યારે એટલી ગંભીર હાલત થઈ ગઈ છે મારી. 1 વાગ્યાનો નહીં પણ સવારનો આમનામ જ છું. સવારથી બપોર એક વિડીયો બનાવ્યો તો એ વિડીયો બનાવીને ફેલ થયો, કારણ કે સ્નેપચેટમાં ફિલ્ટર લગાડીને વિડીયો બનાવવાનો હતો અને એ વિડીયો ભાઈ ક્લિયરિટી ગઈ હું. એ વિડીયો બનાવવાનું કેન્સલ રાખ્યું અને ભાઈ 4 વાગે હું મારો ડબલ રોલવાળો વિડીયો ઉતારવા વર્ગો અને અત્યારે વાગ્યા છે 10. હજી મેં 10 વાગે મેં હજી અપલોડ કરી રહ્યો વિડીયો. વિચારો તમે કેટલું ભાઈ. જો આઈફોનમાં સ્ટોરેજનો પ્રોબ્લેમ તમને ખબર છે. 128માંથી 127 મારું ભરાઈ ગયું હતું. એ ભાઈ ઉતારવામાં એટલી ઘાણી થઈ, કેટલા ટેક લેવા પડ્યા, પ્લસ બેટરીનો પ્રોબ્લેમ તમને આઈફોનનો ખબર. અત્યારે 1% ચાર્જિંગ એને હું બ્લોગ ઉતારું. હવે ચાર્જિંગમાં મૂકીને બ્લોગ એડિટ કરીને થંબનેલ બનાવીને અપલોડ કરી. હજી એટલું કામ બાકી છે. અને આપણા નાના જો મસ્ત રીતે હોઈ ગયા તો ફટાફટ ચાર્જિંગ કરી લઉં અને પછી કરીએ આપણે બ્લોગ એડિટ ને પછી કરીએ અપલોડ. ભાઈ નવો મોબાઈલ લેવો હોય પણ કાંઈ વાંધો નહીં ભાઈ, થઈ જાય બધું સમય સાથે. જો ભાઈ